અત્યારે બનાને વયું જાઉં સાઈડ ઉપર પાછો કે દો 15 દી પૈસે નહીં ના એ કે 4-5 દી પૈસે અહીંયા પાડોશી છે અમારા એને નાના છોકરા હે તો એને રમાડવા ગઈ હતી મેં કીધું કે ફ્રી હેલો ગાઈસ કેમ છો બધા હોપ કે બધા એકદમ મજામાં હશો હું પણ મજામાં અત્યારે સવારના 9:30 વાગ્યા ને બસ જો હોટલીએ બેઠી ને કામ અડધું કરી લીધું ને અડધું બાકી છે ને બસ એવું હાલે ને જો આજે બનો છે સાઈડ ઉપર વયો જવાનો છે તો થોડુંક મૂડ મારું છે સેડ હે તો બહુ જાજુ કંઈ નથી મૂડ આમ બોલાતું કંઈ કે શું બોલવું એ તો બસ જો હમણાં જવાનો છે તો બસ અહીંયા બેઠી અત્યારે બનાને વયું જાઉં સાઈડ ઉપર પાછો કે દો 15 દી પૈસે નહીં ના એ કે 4-5 દી પૈસે એમની 4-5 દી પૈસે હા જો આવ્યો 10-15 દી તો રોકાણ હોય ને ધીરે એક જેવો મોટર ખાઈ લીજે બપોરે પાછો કે વેલેરો આવતો રે વેલે કે વેલેરો આવતો રે આ જો વિડિયો સાક્ષીમાં હે વિડિયામાં કીધું કે વેલેરો આવતો રે જો એ ફેટતો નો વિડિયો ઉતાર્યો મે આ વેલેરો આવવું જોઈએ તો એ કઈ ઉકલી મોટર ધીરે એક જે બપોર ખાઈ લીજે ને પાછું વહેલું આવવાનું હા હા બીજું કઈ ફોન કરે ને કે યાદ આવી ગયા તો અટાણે એમ મને કઈ આવતું નથી તું જા ને હા ધીરે એક જો ગાઈસ બનો છે વયો ગયો સાઈડ ઉપર એ આવશે થોડાક દી પછી ત્યાં લગન ફરી પાછી એકલી થઈ ગઈ તો બસ જો બનો વિયોગો ને એવું રસોઈ કરવી મારે શાક નાખવું તો એ નાખી દઉં થોડું ઘણું બીજું કામ છે તો એ પણ કરી લઉં બીજું તો હું બોલવું આજે મારું કંઈ મૂડ જ નથી યોજાય ને એટલે મને કંઈ ગમે જ નહીં થોડી વાર તો કંઈ ચાલે પણ ન ધંધો રહ્યો તો એ પણ કરવો જોઈએ તો બસ ચાલો શાક નાખી દઉં હવે ને બીજું કામ છે એ પણ કરી લઉં તો ફાઇનલી ગાઈસ નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને શાક મેં નાખી દીધું આજે ચણાની દાળ કરી મેં કીધું કે કઠોળનું કરું રોજ રોજ પછી લીલોતરી પણ ના ભાવે તો બસ જો શાક નાખી દીધું નાહી પણ લીધું ને કપડાં છે એ મશીનમાં ધોવાય છે તો ધોવાઈ જાય તો પછી સૂકવી આવું હવે તો કંઈ કામ નહોતું હતું એ તો મેં બધું કરી લીધું ફ્રી થઈ ગઈ બાકી તો હવે નવરી હવે મારું ટાણું નહીં જાય ભનો હમણાં ઘરે હતો ને તો રોજ ટાણું વયું જતું કંઈક ને કંઈક કામ આવી જ જાતું તો એ હોય ને તો મારો દી ગયો ઘા વયો જાય ને એ ના હોય ને એટલે તો હું કંટાળી જાઉં કંઈ કામ જ ન હોય ઘરનું હોય તો એમાં તો શું વાર લાગે તો બસ જો હવે નવરી થઈ ગઈ કપડાં સૂકવવાના હે તો બસ એ સૂકવી આવું પછી ફ્રી તો ચાલો હવે નેક્સ્ટ કંઈક કોન્ટેન્ટ વિચારીએ શું કરવું એના માટે તો બસ બના રહેજો મારા બ્લોગમાં અને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો હેલો ગાઈસ જો અત્યારે વાગ્યા છે 5:30 પોણા 6 જેવું થયું ને બપોરે પછી મોડી હું સૂઈ ગઈ હતી તો રૂંઢે ઉઠી ને મને ભૂખ લાગી અત્યારે તો નાસ્તો કરું છું ને રસોઈમાં તો આજે શાક પડ્યું હતું બપોરે કરી હતી ચણાની દાળ
તો મલક બધી પડી તો મેં કીધું કે નથી કરવી, એકાદો રોટલો પણ પડ્યો છે તો મારે તો ટાઢો રોટલો હાલે. મને હે ને છાશ સૂરો કરીને બહુ ભાવે તો હું તો એ જ ખાઉં. ટાઢો રોટલો પડ્યો હોય એટલે આમ ન ભાવે, પણ છાશ સૂરો કરેલા ને તો એ ભાવે. ડોહાવને જે સૂરે ને છાશમાં, પણ મને તો ભાવે એકદમ ચટણીને તીખો તીખો કરું ને એટલે. તો બસ આજે તો સુલાનીમાં કંઈ ખાસ કરવાનું નથી, 2-3 રોટલા ઘડવા તો એ હમણાં ઘડી લે. બાકી તો બસ જો એકલી બેઠી, નકર તો રોજ અત્યારે ભનો હોય તો કંઈક ને કંઈક કામ કરતા હોય, બેઠા હોય, વાતું કરતા હોય. આજે તો એ નથી, તો જો એકલી બેઠી, ટાણું પણ નથી જાતું. મેં કીધું કે ભૂખ લાગી તો નાસ્તો કરી લઉં, પણ પડ્યા હતા તો એ ખાઈ લઉં. ને બાકી તો હવે આ રોટલા ઘડવા જાઉં. ફૂઈએ ખીચડી નાખી તો એની ખીચડી જળી જાય, તો પછી મેં કીધું કે ચૂલે રોટલા ઘડી લાવ. તો બસ જો રોટલા ઘડવા છે, હવે ખીચડી ચડે તો ત્યાં સુધીમાં હું નાસ્તો કરી લઉં. તો ગાઈસ જો અત્યારે રસોઈ મેં વહેલી કરી લીધી હતી ને અમારા પાહેરીએ અહીંયા પાડોશી છે અમારા, એને નાના છોકરા હે તો એને રમાડવા ગઈ હતી. મેં કીધું કે ફ્રી બેઠી તો રમાડી આવું. તો બસ જો એને રમાડવા ગઈ હતી, વિચારીને હુંયો દીધો તો હવે રાડો નાખે, સોજો ચડી ગયો ને તો બસ હવે પાછી ઘરે જાઉં. તો ગાઈસ બસ જો ઘરે આવતી રહી, એમાં બેહવા ગઈ હતી તો ત્યાંથી ને હવે બસ હવે તો કંઈ કામ પણ નથી ને ફ્રી થઈ ગઈ ને ભનો વયો ગયો ના, તો મને કંઈ ઉકલતું નથી. એકાદો 2 દી તો થશે જ એવું, કારણ કે એટલા દી થયા ન હતો ઘરે. તો બસ જો આવું કર્યું ને આવું છે બધું. તો આજના વ્લોગનું એન્ડ હું અહીંયા જ કરી દઉં છું. પાછા મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.